પાંચ પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે. સામે જોઈ, નીચે જોઈ, જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ, ઉપર જોઈ, અને જે તરફ દ્રષ્ટિ હોય એના પરથી ખબર પડે કે આ વગાડ્યું છે કોના માટે. નીચે જુએ તો અચેતન સૃષ્ટિ માટે, ઉપર જુએ તો દેવાંગનાઓ માટે, જમણી બાજુ જુએ તો સખાઓ માટે, ડાબી બાજુ ગોપીજનો માટે. એમ જુદા જુદા અનેક ભાવોની ચર્ચા યુગલ ગીતમાં મહાપ્રભુજી અદ્ભુત રીતે કરી કે આ વેણુનાદ દ્વારા ત્રણ પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. અને અદ્ભુત એ સુધાનો જે ચર્ચાઓ કરવામાં આવી છે કે જે ઠાકોરજી વેણુનાદ કરે અને એનું નાદ ગોપીઓના કર્ણમાં પડે અને એ લીલાના સુધા અને એ સુધાના રસપાન કરી ગોપીઓ ગાય આ યુગલ ગીત આદિ, અને ફરી એ કાનમાં જાય અને પછી રસ હૃદયારૂઢ થાય એવું આખું એક પ્રક્રિયા સુધા સ્થાપનની મહાપ્રભુજી અદ્ભુત રીતે બતાવી છે. તો ત્યાં વેણુધારી એટલે ઠાકોરજી સૌથી પહેલા પ્રસિદ્ધ. તમે બીજું કાંઈ ન કરો, ખાલી વેણોનું, ગાયનું અને મોરપીંછ આટલું જ દોરો ને તોય બધા આવીને કહી જાય કે આ કૃષ્ણનું ચિત્ર છે. ભલે ઠાકોરજી ચિત્ર્યાય ન હોય, દોર્યાય ન હોય, પણ આ ત્રણ વસ્તુ હોય એમ તો કહીએ કે ત્રણ વગર કૃષ્ણ અધૂરો છે. હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું. આ ત્રણ ન હોય તો કૃષ્ણ અધૂરો લાગે. તો મમ પ્રભુ વેણુધારી. બીજા છે ચક્રધારી. ઠાકોરજી સુદર્શન ચક્રને ધારણ કરે અને એની પણ અનેક અનેક પ્રસંગો મહાભારત આદિની લીલામાં, આદિ ભાગવતજીની આ બધી લીલાઓમાં તો અને ચક્રધારી પરમાત્મા એની પણ ઘણી બધી ચક્રધર, પદ્મ ધર્યો જનતાપ નિવારણ. આપણે તો પદ સાહિત્યમાં પણ આ ચારેય આયુધ ભક્તોની રક્ષા માટે ઠાકોરજી ધારણ કરે. એમ તો એને આપણને થાય કે આપણે તો વ્રજેશને ભજીએ છીએ, તો પછી આ ચાર આયુધોનું વ્રજમાં શું કામ? કારણ કે આપણે આપણા સ્વરૂપ જો પુષ્ટિ પુરુષોત્તમ કહીએ છીએ. મથુરાધીશ જુઓ, ચારે આયુધ છે કે? દ્વારિકાધીશ જુઓ, ચાર આયુધ છે કે નહીં? કલ્યાણરાયજી જુઓ. તમે એમ જોવા જાઓ તો આ બધા અમુક અમુક સ્વરૂપોમાં આયુધો. આપણને આ બધા રાસના સ્વરૂપો, તો આ રાસના સ્વરૂપમાં ભગવાનને હથિયારો લઈને ફરવાની શું જરૂર છે? આયુધ એટલે હથિયાર ને. આ રાસમાં ક્યાં યુદ્ધ કરવા જેવું છે? તો ભાવ એ બતાવ્યો કે એ નારાયણના હાથમાં હોય તો આયુધ છે. અહીંયા આયુધ નથી, આ તો રસદાન માટેના સાધનો છે. તો અહીંયા સુદર્શન શું છે? તો કે સ્વામીજીનું કંકણ છે ને એ જ ઠાકોરજી ફેરવી રહ્યા છે. એ જ સુદર્શન છે જેમણે લીધું છે ને હવે ધરાવવાના છે. અચ્છા, ચક્ર ગદા શું છે? તો કે સ્વામીજીની બાહુ છે. કમળ શું? તો કે સ્વામીજીનું મુખ છે. શંખ શું છે? સ્વામીજીની ગ્રીવા છે. તો આપણે ત્યાં તો આ આયુધના આવા ભાવાત્મક અર્થો કરવામાં આવે. નહીં તો એમ થાય કે પુષ્ટિ પુરુષોત્તમ નિકુંજ નાયક કહીએ તો આ નિકુંજ નાયકના બધા હથિયારો લઈને ફરવાની શું જરૂર છે? તો કે પુષ્ટિ પુરુષોત્તમને દેખાતા આયુધો નથી. આ તો રાસના બધા માધ્યમો અને સાધનો છે. એના પણ સુંદર ભાવો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. તો ચક્રધારી છે, ભક્તોની રક્ષા માટે ઠાકોરજી ધારણ કરે છે. ઠાકોરજી જ્યારે વેણુને ધારણ કરે છે ત્યારે પ્રેમનું દાન કરે છે. પ્રભુ જ્યારે ચક્રને ધારણ કરે છે ત્યારે અભયનું દાન કરે છે. અને પ્રભુ જ્યારે ગિરિરાજજીનું ધારણ કરે છે ત્યારે આશ્રયનું દાન કરે છે. તો પ્રભુ જે જે વસ્તુને ધારણ કરે એ પ્રમાણે ભક્તોને દાન કરે છે. પ્રભુની લીલા આનંદસ્ય હરે લીલા, આનંદનું દાન કરવા માટે જ છે. પ્રભુને આ બધી લીલાઓ કરવાની જરૂર શું હતી? તો કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે આપણા જેવા ભક્તો એ લીલાનું ગાન કરી પ્રભુનો અનુભવ કરી શકે, એની કૃપા અને આનંદને પામી શકે. એટલા માટે પ્રભુ આ લીલાઓ પ્રગટાવે છે, કરે છે અને પોતાના પુરાણો અને શાસ્ત્રો દ્વારા ભક્તોના મુખે ગવડાવીને પ્રગટ કરે છે. કારણ કે દરેકને આ લીલાનો અનુભવ થઈ શકતો નથી, પણ એ લીલાને ગાય અને એ ગાતા ગાતા એ અનુભવ સુધી પહોંચી શકે, પ્રભુના આનંદનો અનુભવ કરી શકે. એટલા માટે પ્રભુ આ લીલાને પ્રગટાવે. એટલે જ કહ્યું આનંદસ્ય હરે લીલા. પ્રભુની પ્રત્યેક લીલાઓ આનંદનું દાન કરનારી છે. એટલે જ્યારે વેણુ ધરે ત્યારે પ્રેમનું દાન કરે. જ્યારે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યા ત્યારે સ્વ સ્વરૂપ ના સ્નેહનું દાન ઠાકોરજી કરે.
આપણે ત્યાં તો પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય જ વેણુનાથથી કહેવાય છે. અને વેણુનું એક સ્વરૂપ, જો મહાપ્રભુજીના અનેક સ્વરૂપ આપણે માનીએ છીએ ને, એમાં વલ્લભનું એક સ્વરૂપ આ વેણુમાંથી પ્રગટ થતી સુધાનું પણ સ્વરૂપ છે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लाया. મહાપ્રભુજીની બધાઈ છે. આપણે કે મહાપ્રભુજી પ્રગટ થયા એમાં વેણુનાથની કથા ક્યાં કહે છે? તો સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વારા, એ જે સુધા દ્વારા પ્રભુએ કૃપા કરીને એ જ સુધા મૂર્તિમંત સ્વરૂપે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થઈ. કારણ કે સુધા સંબંધ વગર ભગવત અનુભવ થઈ ન શકે, અને એટલા માટે મહાપ્રભુજીની કૃપા વગર શ્રીજીનો અનુભવ ન થઈ શકે. તે સુધાનું સ્વરૂપ શ્રી વલ્લભનું રૂપ માને છે. આપણે ત્યાં પ્રભુ રૂપ માન્યા, સ્વામીજી રૂપ માન્યા, ગુરુ રૂપ માન્યા, એમ સુધા રૂપ પણ શ્રી વલ્લભ છે. સપ્ત શ્લોકીમાં તો ગુસાઈજી પ્રભુ પોતે પહેલા શ્લોકમાં દાન કરતા કહે છે. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છે, વેણુધારી, બીજા ચક્રધારી, અભયતાનું દાન કરનારા શ્રી ઠાકોરજી છે. જ્યારે જ્યારે ચક્ર ધારણ કરે ત્યારે ભક્તોની રક્ષા કરે છે, અને રક્ષા કરી નિર્ભયતાનું, અભયતાનું દાન કરે છે. અને ત્રીજું, જ્યારે ગિરિરાજ બાવાને ધારણ કરે છે, ઠાકોરજીએ 7 દિવસ સુધી 7 દિવસ ગિરિવર કર ધાર્યો અને વાસ્તવ વૃષ્ટિ નિવારી. 7 દિવસ ગિરિરાજીને ધારણ કર્યા, અને ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા, અને 7 પ્રકારના અન્યાશ્રયો ઠાકોરજીએ એક દિવસમાં દૂર કર્યા. ચતુર્ભુજ રૂપ ધારણ કરી વેણુનાદ કર્યા, અને વેણુનાદ કરી અને દેહાનુસંધાનની વિસ્મૃતિ કરાવી દીધી, અને 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રય મહાપ્રભુજી સમજાવે. પહેલો અન્યાશ્રય વ્રજવાસીઓને હતો દેવ, બીજો ઋષિ, પિતૃ, આત્મા, પૌત્રાદિક કુટુંબ, વૈદિક કર્મો, પારલૌકિક કર્મો. આમ 7 પ્રકારના અન્યાશ્રયો હતા. ઠાકોરજી છે ને, પોતાના આશ્રયમાં લઈ અને સર્વ પ્રકારના અન્યાશ્રયોમાંથી છોડાવે છે. કારણ કે જ્યાં સુધી પ્રભુ સિવાય કોઈના આશ્રયનો આગ્રહ રાખશો ને, ત્યાં સુધી જ્યાં સુધી અનન્ય આશ્રય સિદ્ધ નહીં થાય. કારણ કે પ્રભુનું એ ગીતાજીમાં સ્પષ્ટ વચન છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં મહામ્યહમ. જ્યારે એને ભરોસો અપાવી દેશો કે તમારા સિવાય અમારું કોઈ નથી, બસ આપણે તો પ્રભુને એટલો જ ભરોસો અપાવવાનો છે કે દુનિયાને બીજા સહારાઓ હશે, અમારે તો આપના સિવાય બીજો કોઈનો સહારો નથી. અમે તો કોઈને જાણ્યાય નથી, અમે તો કોઈને ઓળખ્યાય નથી, અમે જાણતાય નથી ને જાણવાય નથી. પ્રીત બધી શ્રી વલ્લભ ઓર ન મન में. અમે તો ક્યાં બીજું કોઈ મનમાં અમારે તો વિચાર, એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી બીજો. આ અનન્યતા. એટલે પ્રભુને વિનંતી કરજો કે પ્રભુ અમારા બધા જ અન્યાશ્રયો છોડાવી દો. અને અન્યાશ્રયો બહુ સૂક્ષ્મ પણ હોય છે. ઘણીવાર ઘણા પ્રકારના જ્યાં જ્યાં સામર્થ્ય જોઈએ, આપણને લાગે આનાથી આપણું કામ થઈ જાય. અન્યાશ્રય એટલે કોઈનું અપમાન નહીં. અન્યાશ્રયનો અર્થ થાય છે અનન્યાશ્રય, એટલે કે પ્રભુ સિવાય ક્યાંય અન્ય કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ ન પ્રગટે, એ જ અનન્યાશ્રય છે. કારણ કે જ્યાં સુધી બીજાના સહારા લેવાની કામના, આ મારું કામ કરી આવશે, આનાથી મારું થઈ જશે, આનાથી થઈ જશે, ત્યાં સુધી માનજો તમે ભટક્યા કરશો ને તો પ્રભુ બેઠા રહેશે, દોડવા દો. અને તમે એના ચરણોમાં બેસી જશો ને તો પ્રભુ તમારા માટે દોડવા લાગશે. પ્રભુને એમ થશે કે આનું તો મારા સિવાય બીજું કોઈ કરનારું નથી. એમ લાગે હજી આય છે. પેલો પ્રસંગમાં કહેતા ને કે પેલો એક ભક્તને બધા મારી રહ્યા હતા, અને પ્રભુ ભોજન કરવા બિરાજ્યા છે, અને એકદમથી ભોજનનો કોળિયો મૂકીને દોડ્યા વૈકુંઠમાં, અને દરવાજા પાસે આવીને ઉભા રહી ગયા ને પાછા બેસી ગયા ભોજન કરવા. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું, પ્રભુ એ કોણ સી લીલા हुई? આ કઈ લીલા? ભોજન કરતા કોળીઓ મૂકીને દોડ્યા અને પાછા દરવાજે આવીને બેસે. આવું શું થયું કે મારા ભક્તને બધા મારી રહ્યા હતા પથ્થર, અને મને બોલાવી રહ્યો હતો, અને મને તો મારા સિવાય એનું કોઈ નથી, એટલે બચાવવા માટે હું દોડ્યો. પણ જ્યાં દરવાજે પહોંચ્યો ત્યાં તો એણે પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો. મને થયું આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ સંસારના ઘણા એવા પથરાઓ પકડી લઈએ છે, એટલે દોડતા પરમાત્મા પાછા આવીને બેસી જાય. પ્રભુને વિનંતી કરજો,
સુખમાંય માણસ બહુ ભટકતો હોય છે. એટલે એવું નહીં માનવું કે તકલીફ આવે એટલે જ માણસ ફાફા મારે. ફાફા મારવાની વૃત્તિ હોય છે, સંજોગો નથી હોતા. જો એ વૃત્તિને વાળવાની જરૂર છે. બાકી માણસ ક્યાંક જઈને ઉભો રહે એનાથી થોડી અન્યાશ્રય થઈ જાય. કોઈને પ્રણામ કરવાથી થોડી અન્યાશ્રય થઈ જાય. કોઈને ભગવત સ્મરણ કરવાથી થોડી અન્યાશ્રય થઈ જાય. કોઈને સન્માન આપવાથી થોડી અન્યાશ્રય થઈ જાય. અન્યાશ્રય ભટકવાની વૃત્તિ ખરાબ છે. માણસની જે વૃત્તિ છે ને, અહીંયાથી કામ કરાયેલું, અહીંયાથી કરાયેલું, અહીંયાથી કરાયેલું, આ વૃત્તિ અન્યાશ્રયની જનક. પોતાના પ્રભુને સર્વ સમર્થ ન જાણવાથી બીજાના સામર્થ્યનો આશ્રય કરવાની ઈચ્છા પેદા થાય. અને જ્યારે એ સમજાઈ જાય કે મારા પ્રભુથી અધિક આપવા કોણ સમર્થ છે, જ્યારે ગીતાજીને ભાગવતજી વાંચો ને હૃદયારૂઢ થઈ જાય ત્યારે એમ કે બધા એની પાસે તો લઈને આપે છે અને મહાપ્રભુજી સીધો એનો હાથ પકડાવ્યો છે, તો પછી ક્યાં ફાંફા મારે? કોની પાસે જઈને માંગે? એનાથી અધિક કોઈ આપી દેનારું નથી. જ્યારે આ ભરોસો થઈ જાય પછી ક્યાંય માણસને ભટકવાની વૃત્તિ નથી. મૂળ વાત છે વૃત્તિને પ્રભુના ચરણોમાં લગાવવાની. તો આ 7 પ્રકારના અન્યાશ્રયો ઠાકોરજીએ જુદા જુદા પ્રકારથી દૂર કર્યા. અહીંયા જયારે ગિરિરાજ ધારણ કર્યા અને મહાપ્રભુજી સ્તુતિ કરતા કહ્યું, ભક્તા વિલાસા ચરિતાનુસારી. કેવા છે આ ગિરિરાજ ધારી, જેને ગિરિરાજજીને ધારણ કર્યા છે, જેના શરણે બ્રજવાસીઓ આવ્યા છે. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. અત્યાર સુધી તો આપણે એમ જ સાંભળ્યું હતું, બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. આપણે તો એમ કહીએ ને, ના, આ પુષ્ટિ પુરુષોત્તમ તો જુદા જ છે, કઈક ઊંધા જ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા એવું મહાપ્રભુજીનું નામ છે. શરણ માર્ગ તો છે પણ પૃથક છે. આ પૃથક શું છે? દુનિયામાં જેના શરણે તમે ગયા એના કયા પ્રમાણે તમારે ચાલવું પડે, પણ આ માર્ગ ઊંધો છે. જેના શરણે જાઓ છો એ તમારા કયા પ્રમાણે ચાલે છે. આ પૃથક શરણ માર્ગોપદેશના છે કે તમે શરણાગત કરો, તમે બ્રહ્મ સંબંધ લો એટલે તમને એમ થાય હવે ઠાકોરજીથી બંધાઈ ગયા. તમે ના બંધાયા, તમે છૂટા થઈ ગયા ને એ તમારાથી બંધાઈ ગયો. શરણાગતિ જેની લીધી એ તમને આધીન થાય છે. તમે બ્રહ્મ સંબંધ લઈને શું કરો છો કે ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવી લો. એટલે શું થાય? પુષ્ટાવીને ઘરે પધરાવાનો અર્થ શું થાય? જે સર્વતંત્ર સ્વતંત્ર ઠાકોરજી હતો એ હવે તમને આધીન થઈને તમારા ઘરે આવી ગયો. સંપૂર્ણ આધીન કરીને બતાવ્યા ને. હવે જો શિયાળો આવે, હવે ઠંડી લાગે છે, ચલો ગરમ કપડા, એટલે પછી ગદ્દર ને ઠંડી લાગવા માંડે. તમારો જેવો ઉષ્ણકાલ આવ્યો, હવે તો ગરમી, યથા દેહે તથા દેવે. ચલો હવે તો વાઘાઈ નહીં ધરાવીએ, તો ઠાકોરજી દેખો હરી હરી નંગમ નંગા. ઠાકોરજી એ રીતે બિરાજતા વાર્તા સાહિત્યમાં આવે છે. પરીક્ષા કરીને કઈ ધરાયું નહીં.